સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સિંઘમ અગેન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। આપ સૌ જાણો છો સિંઘમ ફિલ્મ 2024 ને મચ અવેટેડ ફિલ્મ છે અને આ ફિલ્મનું ટ્રેલર ઓલમોસ્ટ 5 મિનિટની આજુબાજુ છે અને આ લાંબા ટ્રેલરમાં સિંઘમ અગેન ફિલ્મના આ ટ્રેલરમાં આ ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે અને આ ટ્રેલરની શરૂઆત સિંઘમ એટલે કે અજય દેવગનથી જોવા મળે છે, જેમાં સિંઘમ તેમના આઇકોનિક ડાયલોગ સાથે જોવા મળી રહ્યા છે। તે બાદ સિંઘમ બાદ આ ફિલ્મના મુખ્ય વિલન અર્જુન કપૂર આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળી રહ્યા છે। બીજી એન્ટ્રી આ ટ્રેલરમાં અર્જુન કપૂરની છે અને તેઓ એક ખૂંખાર અવતારમાં જોવા મળી રહ્યા છે। તે બાદ આ ટ્રેલરમાં એન્ટ્રી જોવા મળે છે શક્તિ શેટ્ટી એટલે કે દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં લેડી સિંઘમના રોલમાં જોવા મળવાના છે। તે બાદ આ ટ્રેલરમાં એન્ટ્રી જોવા મળે છે ટાઈગર શ્રોફ જબરજસ્ત એક્શન અવતારમાં એન્ટ્રી કરી રહ્યા છે। તે આ ફિલ્મ એસીપી સત્યાના રોલમાં જોવા મળવાના છે। સત્ય બાદ આ ટ્રેલરમાં એન્ટ્રી જોવા મળે છે સિમ્બા એટલે કે રણવીર સિંહની એન્ટ્રી પણ જોવા મળે છે। આ પછી કોપ યુનિવર્સના સૂર્યવંશી એટલે કે અક્ષય કુમારની એન્ટ્રી લાસ્ટમાં જોવા મળે છે। સિંઘમ અગેનના આ ટ્રેલરમાં બેક ટુ બેક આ ફિલ્મોના કેરેક્ટરોની એન્ટ્રી જોવા મળી રહી છે અને રોહિત શેટ્ટીની સ્ટાઇલમાં જ આ ટ્રેલરમાં જબરજસ્ત એક્શન શોટ અને જબરજસ્ત ગાડીઓ ઉડતી પણ જોવા મળી રહી છે અને આ ટ્રેલરથી સિંઘમ અગેન ફિલ્મની સ્ટોરીનો પણ અંદાજો આવી જાય છે। સિંઘમ અગેન ફિલ્મ રામાયણ ઉપર બેસ્ટ હશે અને આ ટ્રેલરમાં પણ આપ સૌને જોવા મળી જશે કે આ ફિલ્મના ઘણા બધા કેરેક્ટરોને રામાયણ મહાકાવ્યની સાથે કમ્પેર કરવામાં આવ્યા છે, જેમ કે અજય દેવગનના કેરેક્ટરને પ્રભુ શ્રી રામ, કરીના કપૂરના કેરેક્ટરને માતા સીતા અને ટાઈગર શ્રોફના કેરેક્ટરને લક્ષ્મણજી, રણવીર સિંહના કેરેક્ટરને હનુમાનજી અને અક્ષય કુમારના કેરેક્ટરને આમાં જટાયુ અને આ ફિલ્મમાં નેગેટિવ રોલ પ્લે કરનાર અર્જુન કપૂરને આ ફિલ્મમાં રાવણ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે। આમ સિંઘમ અગેન ફિલ્મની પૂરી સ્ટોરી રામાયણ ઉપર આધારિત હશે, તે જ પ્રમાણે આ ફિલ્મના કેરેક્ટર પણ જોવા મળી રહ્યા છે। આ ફિલ્મ કોપ યુનિવર્સની ફિલ્મ હશે, ઘણા બધા કેમિયોઝ જોવા મળવાના છે, સિમ્બા, સૂર્યવંશી, આ સિવાય પણ ઘણા બધા નવા કોપની પણ એન્ટ્રી આ ફિલ્મમાં જોવા મળી રહી છે। આમ સિંઘમ અગેન ફિલ્મનું ટ્રેલર એક ધમાકેદાર ટ્રેલર છે અને આ ફિલ્મમાં હજુ પણ ઘણા બધા કેમિયો સસ્પેન્સ રાખવામાં આવ્યા છે। આપ સૌ જાણો છો ઘણા સમયથી ખબરો ચાલી રહી છે કે આ ફિલ્મમાં દબંગના ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાન પણ કેમિયો કરતા જોવા મળવાના છે અને આ વાતની હવે પુષ્ટિ થઈ ગઈ છે અને ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાનના આ કેમિયોને લઈને પણ જબરજસ્ત અપડેટો સામે આવી રહી છે અને અમુક સોર્સ એમ પણ કહે છે કે રોહિત શેટ્ટીએ એક સલમાન ખાનનો સ્પેશિયલ કેમિયો શૂટ કરી લીધો છે અને સિંઘમ અગેન ફિલ્મના પોસ્ટ ક્રેડિટ સીનમાં સલમાન ખાનનો ચુલબુલ પાંડેનો કેમિયો સિંઘમ અગેન ફિલ્મમાં આપ સૌને જોવા મળી શકે છે। તો જોવાનું રહેશે કે સિંઘમ અગેન ફિલ્મમાં સલમાન ખાન એઝ અ ચુલબુલ પાંડે જોવા મળશે કે નહીં, તે તો આ પિક્ચર રિલીઝ થશે ત્યારે જ ખબર પડશે। અને સિંઘમ અગેન ફિલ્મનું ટ્રેલર એક જબરજસ્ત ટ્રેલર છે અને આ ફિલ્મ 1 નવેમ્બર 2024ના રોજથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌને સિંઘમ અગેન ફિલ્મનું આ ઓફિશિયલ ટ્રેલર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આ ટ્રેલરમાં આપ સૌને કોની એન્ટ્રી સૌથી વધારે પસંદ આવી તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।